આપણે જોઈ શકીએ છીએ કે ટાંકીની અંદર કેટલી બધી માટી છે અને આ માટી પાણી ખાલી કર્યા વગર સીધી ખાલી કરવી હોય તો આ જુગાડ છે આપણો. એક પ્લાસ્ટિકનો ગ્લાસ, લોખંડની પાઇપ અને પ્લાસ્ટિકની પાઇપને મર્જ કરીને બનાવેલું છે. તો તમે જોશો કે આને આપણે કેટલું સાફ કરીએ છીએ. હવે આપણે શું કરીશું કે આ જે ટપ છે એનું પાણી ભરીને આમાં નાખીશું અને અહીંયા આગળ આંગળીથી આ પાઇપ બંધ કરી દઈશું અને પછી આ પાઇપ અંદર નાખીશું અને પછી ધીરે રહીને આમાંથી પાઇપની અંદરથી આંગળી કાઢી દઈશું. તો જેટલું પણ માટી છે આની અંદર એ બધી ખાલી થઈ જશે. જોઈ શકો છો મિત્રો કે અહીંયા આગળ તમે માટી નીકળી રહી છે આપણા દેશી જુગાડથી, એ પણ ઇઝીલી. તો માત્ર 175 રૂપિયામાં તમે આખી ટાંકી સાફ કરી શકો છો. જોઈ શકો છો કે કેટલો બધો ગાળો નીકળી રહ્યો છે માટીનો. આ છે આપણો ભારતનો દેશી જુગાડ ટાંકી સાફ કરવા માટેનો. જોઈ શકો છો કે કેવી માટી ખાલી થઈ ગઈ છે અહીંયાથી. જુઓ, જબરજસ્ત રેતી નીકળી રહી છે. તો મિત્રો આપણી જે ટાંકી છે એ લગભગ 85% સાફ થઈ ચૂકી છે અને હજી ચાલુ જ છે. અને તમે જોઈ શકો છો કે કેટલી માટી નીકળી રહી છે. ધડાધડ માટી આવી રહી છે, બમાબમ માટી આવી રહી છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમને આવો દેશી જુગાડ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો કે તમારે ટાંકી સાફ થઈ ગઈ અમારા દેશી જુગાડથી. તો તમને નવા નવા આઈડિયા મળતા રહેશે. જો એકદમ ઇઝીલી જે બાજુ માટી છે એ બાજુ આપણે ખાલી મૂકી રાખીએ છીએ અને અહીંયા આગળ બમાબમ માટી આવી રહી છે. જો આખી ટાંકી સાફ થઈ ગઈ. જુઓ અહીંયા આગળથી બધી માટી નીકળી ગઈ છે. હવે જે થોડી ઘણી રહી છે એ ધીરે ધીરે કરીશું શાંતિથી, તો માટી જતી રહેશે. ઓકે, તો વિડીયોને લાઈક શેર કરજો. નવા વિડીયોમાં તમને નવો જુગાડ મળશે. આટલો બધો માટી આમાંથી નીકળી છે ગાળો, જોઈ શકો છો.